નમસ્કાર કરું છું। મારી શાળાનું નામ સિયારા સેન્ટર છે। મારી શાળાનો સ્થાપના દિવસ તારીખ 22/11/1950 છે। મારી શાળામાં વર્ગખંડ કમ્પ્યુટર લેબ છે। મારી શાળામાં ખૂબ જ બધી બાળકો સ્વસ્થ થઈને આવે છે। મારી શાળા ખૂબ જ સ્વસ્થ અને સુંદર છે। મારી શાળા ઉપર મને ગર્વ છે। ધોરણ 5 અભ્યાસ કરું છું। હું આજે મારા સ્કૂલની સ્થાપના દિવસ વિશે થોડું ઘણું કહીશ। મારા સ્કૂલના સ્થાપના દિવસ પર તારીખ 22/11/1950 થઈ હતી અને મારા સ્કૂલ ગ્રાઉન્ડ ખૂબ મોટું છે અને ત્યાં ઘસરપટ્ટી પછી ઘણા બધા રિક્ષાઓ છે। મારી સ્કૂલમાં મહાત્મા ગાંધીજીનો ભગતસિંહનો ફોટો પણ છે। મારી સ્કૂલમાં અધ્યાપક છે અને ઘણા બધા ગ્રાઉન્ડ છે। અમારી સ્કૂલમાં રમતમાં ખોખો, કબડ્ડી, પકડાઈ એવા ઘણી બધી રમતો છે અને અમારી સ્કૂલમાં ખૂબ સ્વચ્છ બાળકો આવે છે અને મારી સ્કૂલમાં મોટું ગ્રાઉન્ડ પછી મારી સાથે અભ્યાસ કરતા મારા વિદ્યાર્થીઓ ખૂબ હોશિયાર છે અને મારા સ્કૂલના ગ્રાઉન્ડ મારું નામ મકવાણા યશ વિદ્યાલય છે। હું ધોરણ 6 માં અભ્યાસ કરું છું। હું મારી શાળા વિશે 2-3 શબ્દ કહેવા માંગુ તો સાથીઓ સાંભળવા ન આવે। મારી શાળાનું નામ શ્રી આરતી સેન્ટર શાળા છે। મારી શાળાની સ્થાપના દિવસની તારીખ 22/11/1950 છે। મારી શાળામાં કમ્પ્યુટર લેબ, સ્માર્ટ ક્લાસ જેવા ભણવાના છે। મારી શાળા ઉપર મને ગર્વ છે। મારી શાળામાં બધા બાળકો નિયમોનું પાલન કરે છે। મારી શાળા પર મને બહુ ગર્વ છે। હું ધોરણ 8 માં અભ્યાસ કરું છું। માનનીય આચાર્ય, શિક્ષકો અને મારી સાથે અભ્યાસ કરતા વહાલા વિદ્યાર્થી મિત્રો, જીવનનું એક પાનું કિતાબ બની જાય છે। જીવનનું એક પાનું કિતાબ બની જાય છે। કોઈના હસ્તાક્ષર અધૂરા રહી જાય છે। જ્યારે શબ્દમાં ભૂલ પડી જાય છે ત્યારે વાક્ય જ નહીં તેના અર્થ પણ બદલાઈ જાય છે। મારી શાળાનું નામ શ્રી આરતી સેન્ટર શાળા છે। મારી શાળાની સ્થાપના 22/11/1950 રોજ થઈ હતી। મારી શાળા પર મને ખૂબ જ ગર્વ છે। મારી શાળા શ્રેષ્ઠ શાળા છે। આપણા બધાના જીવનમાં શાળાનું મહત્વ ખૂબ જ મહત્વનું હોય છે। મારી શાળામાં લેબ, પુસ્તકાલય, બધા જ રૂમો અને કમ્પ્યુટર લેબ પણ છે। મારી શાળાનું વાતાવરણ ખૂબ જ શાંત અને પ્રદૂષણ મુક્ત છે। મારી શાળાના શિક્ષકો ખૂબ જ પ્રેમાળ અને હોશિયાર છે। મારી શાળામાં ભગતસિંહ, સરદાર પટેલ અને મહાત્મા ગાંધી જેવા મહાન સ્વતંત્ર સેનાનીઓના ફોટા ચોંટાડેલા છે। મને મારી શાળા ઉપર ખૂબ જ ગર્વ છે અને પહેલી વખત જ મારી શાળામાં શાળા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી છે। તે બદલ હું આચાર્યશ્રી અને શિક્ષકગણનો ખૂબ જ આભાર રાસનભાઈ છે। હું ધોરણ 8 માં અભ્યાસ કરું છું। માનનીય મુખ્ય અતિથિ, આદરણીય શિક્ષકગણ તથા મારી સાથે અભ્યાસ કરતા વિદ્યાર્થી મિત્રો, હું તમને આજે શાળા સ્થાપના વિશે થોડું ઘણું કહેવા માંગુ છું। મારી શાળાનું નામ શ્રી આરતી સેન્ટર શાળા છે। મારી શાળા શ્રેષ્ઠ શાળા છે। મારી શાળા સ્વચ્છ અને સુંદર છે। મારી શાળા આપણા બધાના જીવનમાં શાળાનું સ્થળ ખૂબ જ મહત્વનું હોય છે। મારી શાળા સ્વચ્છ અને સુંદર છે। મારી શાળાનું વાતાવરણ ખૂબ જ સુંદર છે। મારી શાળામાં પુસ્તકાલય, ઘણા બધા રૂમો અને કોમ્પ્યુટર લેબ પણ છે। મને મારી શાળા પર ખૂબ જ ગર્વ છે। મારી શાળામાં ભગતસિંહ, સરદાર પટેલ, મહાત્મા ગાંધી જેવા સ્વતંત્ર સેનાઓના પણ ફોટા ચોંટાડવામાં આવ્યા છે। મારી શાળામાં વિદ્યાર્થીઓ નિયમોનું પાલન કરે છે અને ખૂબ જ હોશિયાર છે। શાળા સ્થાપના દિવસ પ્રથમ વખત ઉજવવામાં આવે છે તે બદલ હું શિક્ષકોનો અને આચાર્યશ્રીનો ખૂબ જ આભાર માનું છું। મારું નામ ડોક્ટર વૈશાલી પૂનાભાઈ છે। હું ધોરણ 7 માં અભ્યાસ કરું છું। માનનીય શિક્ષક
શિક્ષકગણ આચાર્યશ્રી માનનીય શિક્ષકગણ આચાર્યશ્રી, મારી સાથે અભ્યાસ કરતા મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે હું શાળા વિશે 2 વાક્ય કહેવા માંગુ છું. મારી શાળાનું નામ શ્રી આરણા પેશન્ટર શાળા છે. મારી શાળાની સ્થાપન તારીખ 22/11/1950 માં થઈ હતું. મારી શાળાના આચાર્ય શ્રી મુંતાની સાહેબ છે. મારી શાળા ખૂબ જ સુંદર છે. મારી શાળા સ્વચ્છ અને સુંદર છે. મારી શાળામાં બાગ બગીચા જેવું છે. મારી શાળામાં ખોખો, કબડ્ડી રમતો પણ રમાડે છે. મારી શાળામાં ગાંધીજી, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર જેવા ફોટા પણ લગાડેલા છે. મારી શાળા બહુ સુંદર છે. મારી શાળામાં શિક્ષક આચાર્યશ્રીનો મને બહુ જ ગર્વ છે. પહેલી વખત મારી શાળામાં સ્થાપના ઉજવણી થાય છે તેનો હું બધા ખૂબ આભાર માનું છું. મારું નામ બારી બંસીબેન વાલેભાઈ છે. હું ધોરણ 6 માં અભ્યાસ કરું છું. માનનીય શ્રી આચાર્ય તથા ગુરુજનો અને મારી સાથે અભ્યાસ કરતા મારા મિત્રો, મારી શાળાનું નામ શ્રી આરણા પેશન્ટર શાળા છે. મારી શાળાની સ્થાપના તારીખ 22/11/1950 છે. મારી શાળાના આચાર્ય છે મુંતાની સર છે. મારી શાળા સ્વસ્થ અને સુંદર પણ છે. મારી શાળામાં હિંચકા, લસરપટ્ટી એવા અનેક રમકડાઓ છે. મારી શાળામાં બાળકો વ્યવસ્થિત તૈયાર થઈને આવે છે. અતિથિઓ, શિક્ષકો તથા મારી સાથે અભ્યાસ કરતા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને શાળા સ્થાપના દિન વિશે થોડું કહેવા માંગુ છું. મારી શાળાનું નામ શ્રી આરણા પેશન્ટર શાળા છે. શ્રી આરણા પેશન્ટર શાળા છે તેની સ્થાપના તારીખ 22/11/1950 ના રોજ થઈ હતી. તેમાં 1 થી 8 ધોરણના બાળકો અભ્યાસ કરે છે. અમારી શાળાના આગળના ભાગમાં એક નાનકડો સુંદર બગીચો છે. તેમાં આસોપાલવ, લીમડો, ચંપો તથા કરેણ જેવા નાના મોટા વૃક્ષો છે. અમારી શાળા સુંદર અને સ્વસ્થ છે. અમે કાયમ પ્રાર્થના અને સાંસ્કૃતિક કાર્યક્રમો કરીએ છીએ. અમારી શાળામાં રામાટ અને પુસ્તકાલય છે. અમારી શાળાના શિક્ષક પ્રેમાળ છે. તે અમને ખૂબ સારું શિક્ષણ આપે છે. અમે અમારી શાળાની કાયમ સાફ સફાઈ કરીએ છીએ. અમારી શાળામાં પ્રવાસ, રમોત્સવ, વારી ગીત વગેરે જેવી સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ કરીએ છીએ. અમે અમારી શાળાના મેદાનમાં ખોખો, કબડ્ડી, વોલીબોલ જેવી રમતો રમીએ છીએ. અમારી શાળામાં હિંચકા, લસરપટ્ટી જેવા સાધનો છે. આ દિવસ પહેલી વખત મારી શાળામાં ઉજવવામાં આવ્યો છે તે બદલ હું શિક્ષકો અને આચાર્યને ખૂબ ખૂબ આભાર માનું છું. જય હિન્દ. અભ્યાસ કરું છું. માનનીય શ્રી આચાર્યશ્રી તથા શિક્ષકગણ, મારી સાથે અભ્યાસ કરતા મારા વહાલા વિદ્યાર્થીઓ, શાળા દિવસ વિશે થોડું કહેવા માંગુ તે સાંભળો તેવી મારી નમ્ર વિનંતી. મારી શાળાનું નામ શ્રી આરણા પેશન્ટર શાળા છે. મારી શાળાના આચાર્યશ્રીનું નામ મુંતાની સાહેબ છે. મારી શાળામાં મોટા બગીચા છે, હિંચકા છે, લસરપટ્ટી જેવા પણ ઘણા બધી રમકડા પણ છે. મારી શાળા સ્વચ્છ અને સુંદર છે. મારી શાળામાં અભ્યાસ સારો છે. મારી શાળામાં ફૂલ, વૃક્ષો વગેરે ઘણા બધા વૃક્ષો પણ છે. મારી શાળામાં બાળકો વ્યવસ્થિત તૈયાર થઈને આવે છે. મને મારી શાળા બહુ ગમે છે. પહેલી વખત મારી શાળામાં સ્થાપના દિવસની ઉજવણી થઈ છે. તેથી હું શિક્ષકોને અને આચાર્યશ્રીને ખૂબ ખૂબ અભિનંદન. મારું નામ ચુડાસમા ધારાબેન અભિનંદન છે. હું ધોરણ 6 માં અભ્યાસ કરું છું. મારી શાળાનું નામ શ્રી આરણા પેશન્ટર શાળા છે. હું મારી
મારી શાળા વિશે આજે 2-3 લીટી કહેવા માંગુ તે તમે બધા સાંભળો તેવી મારી નમ્ર વિનંતી। મારી શાળા એક શ્રેષ્ઠ શાળા છે। મારી શાળામાં 1 થી 8 ધોરણ છે। મારી શાળામાં બધા બાળકો વ્યવસ્થિત તૈયાર થઈને આવે છે। મારી શાળામાં વૃક્ષો છે, ફૂલો છે, ચંપા જેવા વગેરેના વૃક્ષો છે। મારી શાળા ખૂબ જ સરસ છે। મારી શાળામાં ભણવાનું ખૂબ જ સરસ છે। તેથી હું શિક્ષકોને અને આચાર્યશ્રીઓને ખૂબ ખૂબ અભિનંદન। નીરજભાઈ છે। હું ધોરણ 8 માં અભ્યાસ કરું છું અને અહીં ઉપસ્થિત શિક્ષકગણ તથા આચાર્ય તથા મારી સાથે અભ્યાસ કરતા વાલા વિદ્યાર્થી મિત્રો, આજે હું તમને મારી શાળા વિશે થોડું કહીશ। મારી શાળાનું નામ શ્રી આર્યના પેશન્ટર શાળા છે। મારી શાળામાં ઘણા બધા વૃક્ષો છે। મારી શાળામાં એક સ્વચ્છ અને સુંદર મેદાન છે। મારી શાળામાં ઘણા બધા રૂમો છે। મારી શાળામાં એક કમ્પ્યુટર લેબ અને મારી શાળા એ મારો પરિવાર છે। મારી શાળામાં જ્યારે શિક્ષકો તથા બાળકો મારા મિત્રો છે। અહીં મારી શાળાનો સ્થાપના દિવસ 22/11/1950 ના દિવસે મારી શાળાનો સ્થાપના દિવસ થયો હતો। મારી શાળાના 75મો વર્ષ થયો। મારી શાળામાં સ્થાપના દિન પ્રથમ ઉજવણીને શિક્ષકોને હું અભિનંદન કરું છું। અભ્યાસ કરું છું। માનનીય શ્રી અતિથિ આદરણીય શિક્ષકગણ અને મારી સાથે અભ્યાસ કરતા મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, હું આજે મારી શાળા વિશે 2 વાક્ય કહેવા માંગુ છું, તેને શાંતિપૂર્વક સાંભળો એવી મારી નમ્ર વિનંતી। મારી શાળાનું નામ શ્રી આર્યના પેશન્ટર શાળા છે। મારી શાળાના આચાર્યનું નામ શ્રી મુસ્તાની સાહેબ છે। મારી શાળાની સ્થાપના તારીખ 22/11/1950 છે। મારી શાળા સ્વસ્થ અને સુંદર છે। મારી શાળાના વિદ્યાર્થીઓ સ્વસ્થ અને સુંદર તૈયાર થઈને આવે છે। મારી શાળામાં કમ્પ્યુટર લેબ અને વર્ગ છે। મારી શાળામાં હિંચકા, લસોપટ્ટી જેવા રમકડાઓ પણ છે। મારી શાળામાં એક મેદાન છે। મારી શાળામાં શિક્ષક અને શિક્ષણ બધા સરસ ભણાવે છે। તેના માટે હું શિક્ષક અને આચાર્યનો બહુ બહુ આભાર માનું છું। હું ધોરણ 7 માં અભ્યાસ કરું છું। મારી શાળાનું નામ શ્રી આર્યના પેશન્ટર શાળા છે। મારી શાળાની સ્થાપના ની તારીખ 22/11/1950 માં થઈ હતી। મારી શાળા સ્વચ્છ અને સુંદર છે। મારી શાળામાં હિંચકા, લસરપટ્ટી જેવા નાના મોટા રમકડા છે। મારી શાળામાં કોમ્પ્યુટર લેબ, સ્માર્ટ ક્લાસ જેવા છે। મારી શાળામાં મોટું મેદાન છે। મારી શાળામાં ઘણા બધા વૃક્ષ છે। પહેલી વખત ઉજવણી થાય છે શિક્ષકો અને આચાર્યનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। સ્કૂલનું નામ છે આર્યના પેશન્ટર શાળા અને મારી સ્કૂલનું સ્થાપિત 9 સમય
બરાબર? આજે છે પણ આજથી 74 વર્ષ પહેલા એટલે કે 22/11/1950 ના દિવસે આપની શ્રી આર્યના પેસેન્ટર શાળાની સ્થાપના થઈ હતી. શાળાની સ્થાપના, શાળા એ શિક્ષણનું એક માધ્યમ છે. શાળા વિશાળમાં હોવી, શાળા હોવી એ ગામનું ગૌરવ છે. જે શાળા વિકસિત એ ગામ વિકસિત. પેલા આપણા દાદાઓ, આપણા મમ્મી પપ્પા, વડવાઓ આ શાળાઓમાંથી શિક્ષણ લઈને ગયા છે. અહીંયા જે વખતે અમુક નિયમો અત્યારે જે છે ત્યારે થોડા જુદા હતા. 7 વર્ષે બાળકને, જે અત્યારે આપણે 6 વર્ષનો નિયમ આવ્યો ને, એ પહેલા 7 વર્ષનો હતો. 7 વર્ષે બાળક મોટા થઈ જાય ત્યારે પહેલું બીજું તો ભણતા હોય. અને એ આપણા દાદાઓ ને તમે એના પાસેથી સાંભળશો એના સમયની વાત તો તમને ખ્યાલ આવશે. હવે આ શાળાની સ્થાપના થઈ તો આ શાળામાંથી ભણી ગણીને ડોક્ટરો, એન્જિનિયરો, શિક્ષકો, વકીલો થયા છે સરકારી શાળામાંથી. આજ સુધીના જે લોકો અહીંયાથી ભણીને ગયા છે એ શાળાને ગૌરવ તરીકે એ પોતે જોવે છે. સરકારી શાળા છે પણ અહીંયા પૂરતા શિક્ષકો હોય છે. તમને પૂરેપૂરો ન્યાય મળે એવો હંમેશ માટે શિક્ષકો અને આચાર્યનો પ્રયત્ન હોય છે. શાળા, આજે તમે ઘણા બહેનો બોલ્યા, ભાઈઓ બોલ્યા, તો શાળા તમે બાલવાટિકામાંથી તમારા અનુભવ કેટલા છે અને તમારું પણ તમે સ્વપ્ન નક્કી કર્યું છે. ઘણા કાલે અમે પરિચય લીધો તો અમુકે મારે ડૉક્ટર બનવું, અમુકે મારે ટીચર બનવું, એટલે મારે આર્મી મેન બનવું છે, આર્મી પણ બનવું છે. એ આ શાળામાંથી શિક્ષણ લઈ અને તે બને છે. બીજું કે બાબા સાહેબે શિક્ષણના 3 સૂત્ર આપ્યા શિક્ષણ વિશે કે ભાઈ શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરો. હવે શિક્ષિત બનવું, ખાલી શિક્ષિત જ બનવું જરૂરી નથી. શિક્ષણની સાથે સાથે આપણે આપણા વિનય એટલે કે વિદ્યા વિનયથી શોભે છે. આ આપણું એક સૂત્ર છે, સુવિચાર છે. તો આપણે સારા નાગરિક પણ આ દેશના બનવાનું છે, જે દેશ માટે આપણે ઉપયોગી થવાનું છે. આપણે કાયમી માટેનું આપણે શિક્ષણની સાથે સાથે આપણે દેશનું ભલું ઈચ્છવાનું છે. સાહેબે આપણે કે ભાઈ રાષ્ટ્રગીત બોલાતું વખતે સૌ કોઈ એની સભ્યતા જાળવવાની. જે વ્યક્તિ જ્યાં ઊભું હોય ત્યાં ઊભી જવાનું. આ દેશનું માન છે. રાષ્ટ્રગીત ગવાતું હોય કે રાષ્ટ્રધ્વજ ફરકતો હોય આપણા દેશનું, ત્યારે આપણી છાતી ગજગજ ખુલતી હોય છે. એટલે આજે શાળા સ્થાપના દિવસ વિશે વધારે કાંઈ કહેતા નથી, પણ મારું હજી તો હમણાં શરૂઆત થઈ. સાહેબને નવા છે, છતાં પણ સાહેબનું કાર્ય તો બહુ ભરખા સિંહ શાળાનું તો અમે જોતા હોય એટલે મને મારા ઘરના કહેતા હોય કે ભરખા સિંહ શાળામાં સાહેબે અલગ જ પ્રકારનું એક વાતાવરણ ઊભું કરી અને શાળા અહીંયા સરસ મજાની બનાવી છે. પહેલાં સાહેબ અહીંયા CRC હતા અને અહીંથી સાહેબ આવ્યા પછી ઘણું પરિવર્તન આપણને જોવા મળે છે. અને તમને પણ ખબર પડી કે શાળા સ્થાપના દિવસ આપણને કોઈને ખબર નથી હતી, કોઈને ખબર નહોતી કે 22/11/1950 આર્યના પેસેન્ટર શાળાની સ્થાપના થઈ. એટલે આ જેટલા વર્ષમાં જે ભણીને ગયા છે એની આખું પોતાનું જીવન જ
અલગ પ્રકારનું કંડાર્યું છે. દાખલા તરીકે હું જ મારું કહું છું તો મારું રૂદલપુર ગામ અને ત્યાં મેં પ્રાથમિક શાળામાં અભ્યાસ કર્યો 1 થી ધોરણ 7 સુધીનો. તો પછી 7 સુધી ત્યાં ભણી, પછી મામાની ઘરે ભણી, પછી કેશોદ ભણી, માંગરોળ ભણી, કોલેજ સુધી માંગરોળ અભ્યાસ કર્યો. એમએ કેશોદ કર્યું, બીએડ મેં સુભાષ એકેડમી જુનાગઢ કર્યું અને માસ્ટર ડિગ્રી જે મેળવી અને મને જે નોકરી મળી, એટલે મને સમજાય છે કે શિક્ષણ એ શું વસ્તુ છે. शिक्षण वो शेरनी का दूध है जो पिएगा वो दहाड़ेगा. આ કહેવત છે. બાબા સાહેબે કીધું કે ભાઈ શિક્ષા એ શેરનીનું દૂધ છે. તમારી પાસે એક કલમવાળી શિક્ષા હશે ને તો તમે ક્યાંય પાછા ન પડો. ત્યાં કોઈ તલવારની પણ જરૂર નહીં પડે. એટલે આ શિક્ષણ શાળા એ આપણા માટે આમ પ્રેરણારૂપ છે અને એને આપણે હંમેશ માટેનું એનો આદર કરવો જોઈએ. જેમ તેમ વર્તન નહીં કરવાનું, વ્યવસ્થિત એની જાળવણી રહે, સ્વચ્છતા રહે, શિક્ષકો ગુરુજનોનો આદર કરવાનો, એવું અમે આશા રાખીએ છીએ. વસ્તુ